સુરતની ડિંડોલી પોલીસ દ્વારા સાયબર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડથી બચવા ઓનલાઈન ચીટિંગ, ફર્જી કોલ, ઓટીપી શેર ન કરવું તેમજ સોશિયલ મીડિયામાં સલામતી જાળવવા માટે સલાહ આપવામાં આવી હતી. ડિંડોલી પોલીસ દ્વારા સાયબર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકોને સાયબર ફ્રોડથી બચવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ઓનલાઈન છેતરપિંડીના વિવિધ પ્રકારો અંગે લોકોને જાગૃતિ કરવામાં આવ્યા હતા. ફર્જી ફોન કોલ, મેસેજ અને લિંકથી સાવચેત રહેવા સલાહ આપવામાં આવી હતી. પોલીસે કોઈપણ વ્યક્તિ સાથે ઓટીપી, પાસવર્ડ કે બેંકની માહિતી શેર ન કરવા જણાવ્યું હતું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેતી અને સુરક્ષા જાળવવા માર્ગદર્શન અપાયું હતું. સાયબર ગુનાનો ભોગ બનતા લોકો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરાઈ અને કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સાયબર ગુનાઓ અંગે જાગૃત કરી સુરક્ષિત બનાવવાનો હતો. આજરોજ અમે અહીંયા ડિંડોલીમાં કિંગ્સ જીમ કરીને જીમ આવેલું છે, ત્યાં અમે આવેલ અને આજકાલ સુરત સિટીમાં જે વારદાતો જે થતી જાય છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે, એના સંદર્ભમાં જે યંગ બ્લડ છે, જે બધા યંગ જનરેશન છે, એ લોકોને થોડું સલાહ સૂચન તેમજ સાયબર અવેરનેસ માટેની સલાહ સૂચન આપવા માટે આવેલ હોય અને એનો સેમિનાર આપેલ હોય, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળેલો અમને અને જરૂરી સૂચનો આપેલ હોય.